ગીર જંગલ જ્યાં રાજ કરે છે એશિયાટિક સિંહ અને એ જ ગીરના હૃદયમાં સ્થિત છે અનિલ ફાર્મ ગીર જંગલ રિસોર્ટ. અનિલ ફાર્મમાં અમારો 3 દિવસનો પ્रोग्राम હતો અને અમે અહીંયા ખૂબ જ এনজয় કર્યું। আমরা অনিল ফার্মসে আছি, এই ওদের হোটেল আছে, ফার্ম আছে, অসম ফার্ম। হোটেলের ব্যবস্থা খুব ভালো, খাওয়া দাওয়া খুব ভালো। અનિલ ફાર્મ એ ઘણી બધી વસ્તુનું કોમ્બિનેશન છે. તમે એક વાઇલ્ડ લાઈફર જો, એક નેચર લવર જો અથવા એક ટુરિસ્ટ છો, એ બધું જ કોમ્બિનેશન તમને તમારા માટે અહીંયા મળી રહેશે. દુનિયાભરમાંથી લાવેલી કેરીઓની જાતો તમારા રૂમમાંથી તમને મગરના દ્રશ્ય થાય, તો આ બધું સંયોજન મને લાગે છે કે આખા ગીરમાં ક્યાંય નથી. ડિફરન્ટ કન્ટ્રીઝ થી અહીંયા મેંગોઝ છે. આઈ થિંક વર્લ્ડ ની સૌથી એક્સપેન્સિવ મેંગો મિયાઝાકી એ બી અહીંયા છે. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી અહીંયા 2 દિવસ સ્ટે માટે આવેલા, જે અનિલ ગાર્ડન ફાર્મ એન્ડ નર્સરી છે. અહીંયા ખરેખર એક રહેવાનો ખૂબ આહલાદક અલગ જ અનુભવ છે. અમે આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના 7 વૈજ્ઞાનિકો ફેમિલી સાથે અનિલ ફાર્મ હાઉસ ખાતેની એમની જે રહેવાની અને જે એમની હોસ્પિટાલિટી છે, સાથે નાના બાળકોને જ્યાં સ્વિમિંગ પુલની મજા છે, કુદરતી વાતાવરણમાં અહીંયા આગળ અમે 2 દિવસ બહુ સારી રીતે રહ્યા. Sasangir to serdecznie polecamy Anil Farmhouse. Było nam tu bardzo miło gościć. Świetnie wypoczęliśmy, bardzo dobre jedzenie, śniadania obfite, różnorodne, podobnie kolacje. Der Service ist exzellent und alles war wirklich super toll. Danke, Anil Farm. We really enjoyed our stay here. Everything was wonderful, very tranquil, very peaceful, and it was definitely what we needed after. Room was comfortable, gardens are beautiful, the mango tour was really interesting. And the food was very good. Food was very good too. My name is Pierre Place. I come from France and I enjoy to be there in Anil Farmhouse. I stayed for last 2 nights here in Anil Farmhouse. I came to know for this farmhouse from Google. The rating was just excellent. So I just booked it from online. 40 લોકોના ગ્રુપમાં અનિલ ફાર્મ્સ ગીર જંગલ રિસોર્ટ ને બહુ બધી માહિતી સાથે બહુ બધું કમ્ફર્ટ લક્ઝરિયસ લિવિંગનો અહેસાસ થયો છે. 5/5 સ્ટાર રિવ્યુ હું આપું છું. હું મનસુખ સાવલિયા. અનિલ ફાર્મ રિસોર્ટ એક ખૂબ જ કુદરતી જગ્યાએ હિરણ નદીના કાંઠે અને ફ્લોરા અને ફોના બંને દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ જગ્યાએ આવેલો છે. કુદરતના ચાહકો માટે આ કદાચ સ્વર્ગ ગણી શકાય. કોન્ક્રીટના જંગલોમાંથી આવું છું, પણ અહીંયા એક ગીરમાં હિરણ નદીના કિનારે અનિલ રિસોર્ટ અને ગીર જંગલ રિસોર્ટમાં રહી છું. એટલો કુદરતી અનુભવ થયો છે, આખું રિસોર્ટ એટલું સરસ છે. গুজরাটের শাসানগিরে অনিল গেস্ট হাউসে আপনারা এসে সময় কাটান। খাওয়া দাওয়া থাকা কোনোটাই হোটেলের মতো নয়, পুরোটাই নিজের বাড়ির মতো। જયેશ શાહ, માણાવદર, કોટનનો બિઝનેસ, જૈન વાણિયા, ભાલછલની પાસે 2 કિલોમીટર નજીક અનિલ ફાર્મ હાઉસ કરીને ફાર્મ હાઉસ છે. છેલ્લા હું 4-5 વર્ષથી આવું છું ને અહીંયા 3 ઋતુમાં આવી શકો એવું સમન્વય છે. શિયાળો, ઉનાળો ને ચોમાસો. આ લોકોનું ફૂડ પણ 3 ઋતુને અનુરૂપ હોય છે. We are here at Anil Farmhouse and we just had a very great 2 nights, I would say. We had a wonderful room, had a very calm atmosphere, a lot of green space around us. The food was amazing. Just had different dishes almost every time. So it was a kind of nice way of sampling. The rooms were gorgeous. Like they have lots of like newly built apartments. So like very clean, very modern, very fresh. So slept amazingly. Hi, I'm Shrikant from Chennai. I have come to Gir many times, and whenever I have come to Gir, I have stayed at Anil Farmhouse. It's a beautiful resort. The rooms are very comfortable here. Anil Farm. Anil Farm. Anil Farms. Anil Farm. Anil Farm. Anil Farm. Anil Farmhouse. Anil Farm. In Anil Farmhouse. Anil Farmhouse. અનિલ ફાર્મ. અનિલ ફાર્મ. અનિલ રિસોર્ટ. অনিল গেস্ট হাউসে અનિલ ફાર્મ હાઉસ. Anil Farmhouse. Anil Farmhouse. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગુજરાતના ગૌરવ ગીર જંગલમાં અને આજે તમને બતાવવાના છીએ એક એવું રિસોર્ટ જે વર્ષોથી વિશ્વાસનું નામ અનિલ ફાર્મ ગીર જંગલ રિસોર્ટ. વર્ષ 2002માં જ્યારે સાસણગીરમાં માત્ર 2 થી 3 રિસોર્ટ હતા, ત્યારથી ચાલતું આ વિશ્વાસનું નામ અનિલ ફાર્મ ગીર જંગલ રિસોર્ટ. પ્રકૃતિ, શાંતિ અને આરામનું સંપૂર્ણ સરનામું. તો નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. હાલ અત્યારે હું છું અનિલ ફાર્મ હાઉસ અને
અહીંયા આ જે આવવાનો જે રસ્તો છે એમાં ત્યાં એક મેંગો મ્યુઝિયમ પણ છે કે જ્યાં 250-300 કરતાં પણ વધારે પ્રજાતિઓની કેરીનું એક ફાર્મ છે. અને પ્લસ અહીંયા આવતાની સાથે આ છે પાર્કિંગ. આ રિસોર્ટમાં કદાચ તમે આવો છો, તમારી સાથે કોઈ પણ ડ્રાઈવર છે તો ડ્રાઈવર માટે રહેવાની તથા જમવાની સુવિધા બિલકુલ ફ્રી છે. આ રિસોર્ટનું નવું બિલ્ડિંગ છે અને માત્ર 2 રૂમથી શરૂઆત થઈને અત્યારે આ રિસોર્ટ ઘણી બધી જગ્યામાં ફેલાયેલો છે અને અલગ અલગ આવી રીતે 3-4 બિલ્ડિંગો છે જેમાં ટોટલ 31 રૂમ છે અને એ રૂમ પણ હું તમને બતાવીશ. પ્લસ અહીંયાનું ફૂડ કેવું છે, બીજી કઈ કઈ એક્ટિવિટી છે, બીજી કઈ કઈ ફેસિલિટી છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. આ ફાર્મ હાઉસની જગ્યા ઘણી વિશાળ છે જેથી આવી રીતે બધા અલગ અલગ સાઇનબોર્ડ મારેલા હોય છે જ્યાં બધા રસ્તાઓ છે ત્યાં. અહીંયા આપણી બાઇક આપણે પાર્ક કરેલી છે. અહીંયા એન્ટર થતાં જ આ રિસેપ્શન આવે છે અને અહીંયા છે રિસેપ્શન. એન્ટર થતાની સાથે તમને અહીંયા 2 મોટા દીપડાનું તેમજ સિંહનું ફોટો જોવાનો, પણ આ ફોટો નથી, આ પેઇન્ટિંગ કરેલું છે. તમે નજીકથી જોશો ને આખું પેઇન્ટિંગ છે જે આખી કલાકૃતિ વર્ણવે છે, જેનો પેઇન્ટર છે DK બરોડા. આ 2 સરસ મજાની પેઇન્ટિંગ છે અને અંદર આવતાની સાથે ભાઈ અહીંયા આ રિસેપ્શન હોલ છે. કદાચ તમે રૂમ રાખો તો અહીંયા તમારે આવીને મળવાનું રહેશે. અહીંયા ઘડીક તમે રેસ્ટ કરી શકો આવીને. આ રીતના એકદમ પ્રીમિયમ રૂમ તમને હોટેલની અંદર મળે છે જેમાં ભાઈ આવી રીતના ડબલ બેડ છે, એકદમ કિંગ સાઇઝ બેડ છે અને બેડની પાછળ પણ ભાઈ સરસ મજાની પેઇન્ટિંગ પણ છે. અને રૂમની અંદર તમને કદાચ તમે ચા કે કોફી જો પીતા હોય એના તૈયાર જે રેડીમેડ પેકેટ આપવામાં આવે છે જેમાં શુગર ફ્રી તેમજ શુગર અને આ મિલ્ક પાવડર છે તેમજ ટી અને કોફીના પેકેટ પણ છે. તમારે એની ટાઈમ કદાચ ચા કે કોફી પીવી હોય તમે અહીંયા પી શકો. બાકી રેસ્ટોરન્ટમાં તો અવેલેબલ છે જ. ટોયલેટ બાથરૂમ તમને બતાવી દઉં. વોશરૂમ છે જેમાં ટોયલેટ, અહીંયા વોશ બેસિન છે, ત્યાં પણ એક નેપકિન તેમજ અહીંયા સોપ છે, લિક્વિડ સોપ. અને અહીંયા આ બાથરૂમ છે જેમાં ઉપર તમને 2 ટાવલ આપવામાં આવે છે તેમજ લિક્વિડ સોપ અને શેમ્પૂ, શાવર પ્લસ નીચે નળ છે અને 24 કલાક ગરમ પાણીની સુવિધા રૂમની અંદર મળે છે. અને અહીંયા એક સરસ મજાની બાલ્કની પણ છે જે તમે જોઈ શકો આખી. અહીંયા કદાચ તમારે તમારા રૂમની બહાર આવી રીતે કદાચ ગાર્ડનનો નજારો માણવો હોય, ઘડીક બેસવું હોય તો અહીંયા પણ એક સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે. અને આવી જ રીતે જે બીજા રિવર સાઇડ રૂમ છે ત્યાં આવી રીતે પાછળ રિવર છે અને ત્યાં શાંતિથી તમે આરામથી બેસી શકો. અને રાત્રિનો સમય એવા સમયે તમે ત્યાં એકદમ પાણી ખળખળતું પાણી વહેતું હોય છે એવો આનંદ માણી શકો છો. ત્યાં પણ બીજા પણ હું તમને જે ફેમિલી રૂમ છે એ પણ બતાવું. અહીંયા જે આ ફ્લાવરિંગ જે દેખાય છે ને આ બધું રેર ફ્લાવરિંગ છે જે લગભગ બહુ ઓછી જગ્યાએ થાય છે અને આનો ઉછેર બહુ કાળજીપૂર્વક કરવાનો હોય છે. અને વધારે તડકો કે વધારે પાણી, વધારે શરદીના હિસાબે પણ આ ખરાબ થઈ જાય છે. અને આનું જે પ્લાન્ટેશન થાય છે ને આ કોઈ માટી વગર થાય છે. આ જે તમને અંદર લીલા નાળિયેર આવે એના જે ચોતરા આવે, ચોથરા, એની ઉપર આનું આખા પ્લાન્ટેશન થાય છે. જે અહીંયા 250-300 કરતાં વધારે પ્રકારની પ્રજાતિઓની કેરી પણ ઉછેરવામાં આવે છે જેના રોપ પણ તમને અહીંયાથી મળે છે. સિઝનમાં તમને કેરીઓ અહીંયા પણ તમને રેસ્ટોરન્ટમાં પણ ખાવા મળશે. તો અહીંયા આગળ છે રેસ્ટોરન્ટ અને રેસ્ટોરન્ટ પણ તમને વિડીયોમાં બતાવું. ડેઇલીનું ફ્રેશ વેજીટેબલ અને ડેઇલીની ફ્રેશ ગ્રેવી જ બનાવવામાં આવે છે. તો આ હતું આ રેસ્ટોરન્ટ. અને બીજી જે તમને આગળ પણ બતાવું કઈ કઈ ફેસિલિટી છે, પણ મૂળ તો લોકોને પહેલાં રૂમ અને ફૂડ 2 વસ્તુ તે મહત્ત્વનું હોય છે. અહીંયા પાછળ જે છે એ હિરણ નદી છે, હિરણ રિવર, અને ત્યાં એક હિરણેશ્વર ટેમ્પલ પણ છે મહાદેવનું, જેનો રસ્તો અહીંયાથી પણ તમે જઈ શકો. અહીંયા સાઇનબોર્ડ મારેલું છે હિરણ રિવર, હિરણેશ્વર ટેમ્પલ. તમે કદાચ રિવર સાઈડ વોકિંગ કરવું હોય તો ત્યાં જઈ શકો. અને એ નદીમાં ઘણા બધા મગર પણ છે જે પણ તમે નિહાળી શકો ત્યાંથી કાંઠેથી. અને ત્યાં વોકિંગ ડિસ્ટન્સ છે જે એક હિરણેશ્વર મહાદેવનું ટેમ્પલ પણ છે, ત્યાં પણ તમે વિઝિટ કરી શકો. આખામાં જે આવું ગાર્ડન અને બાગ બગીચો ઘણો બધો છે. ચાલીને તમે થાકી જશો પણ જોવાનું નહીં ખૂટે એટલું બધું છે. એક આ બધું ફ્લાવરિંગ છે સરસ મજાનું.
આપણે આવેલા હતા આપણા રૂમમાં ફ્રેશ થવા માટે અને ફ્રેશ થઈને હવે જે બાકીની આપણે જે રિસોર્ટની ટૂર છે એ પણ તમને કરાવું. અને આ હતો આપણો રૂમ. તો અહીંયા જે નવું બિલ્ડિંગ બનાવેલું છે એની બાજુમાંથી તમે અહીંયા જશો તો અહીંયા સ્વિમિંગ પુલનું વિશાળ સ્વિમિંગ પુલ પણ છે. તો અહીંયા છે આ સ્વિમિંગ પુલ જેમાં બાળકો માટે તેમજ મોટા વ્યક્તિઓ માટે અલગ અલગ વ્યવસ્થા છે. અને અત્યારે તો શિયાળો ચાલુ છે પણ જ્યારે ઉનાળાના મોસમમાં જ્યારે માણસો આવે તો ત્યારે તેમની પહેલી પસંદગી સ્વિમિંગ પુલ હોય છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને સરસ મજાનો સ્વિમિંગ પુલ પણ છે જે એકદમ ચોખ્ખા પાણીથી ભરેલો છે, તમે જોઈ શકો. અને આ જે સ્વિમિંગ પુલમાં જે પાણી વાપરે છે એના માટે પણ સામે એક અલગથી ફિલ્ટર પ્લાન્ટ મૂકેલો છે જેમાં સ્વિમિંગ પુલની અંદર જે પાણી વપરાય છે એ પણ ફિલ્ટર પાણી વપરાય છે. તેમજ અહીંયા બધા આવા લાઈફ જેકેટો પણ આપેલા છે જેથી કરીને લોકો કોઈ પણ રિસ્ક વગર આરામથી સ્વિમિંગ પુલમાં નાહી શકે. અહીંયા છે આ સ્વિમિંગ પુલનો ફિલ્ટર રૂમ. અહીંયાથી જે પાણી ફિલ્ટર થઈને સ્વિમિંગ પુલની અંદર વાપરવામાં આવે છે અને પાણીની ચોખ્ખાઈ તમે જોઈ કદાચ નીચે રૂપિયાનો સિક્કો નાખો ને ભાઈ તો એ તમને આરપાર દેખાશે. તો જે આપણે કપલ રૂમ જોયા અને બીજો પેલી સાઈડ રિવર સાઈડ રૂમ છે તેમજ અહીંયા આવી રીતે ફેમિલી રૂમ પણ છે જેમાં 6 લોકો આરામથી રોકાઈ શકે. કદાચ એક્સ્ટ્રા પથારી તમે નાખો તો 7 વ્યક્તિ પણ રોકાઈ શકે. જેની તમને સાઇઝ બતાવું. જો અહીંયા આ એક સોફા જેવું છે તેમજ આ તો બધા રૂમમાં કમ્પલસરી તમને ટી કોફીની સુવિધા લાઈવ કેટલ સાથે તો આપે જ છે. પ્લસ અહીંયા એક સરસ મજાનું બાથરૂમ અને ટોયલેટ છે. અને અહીંયા મોટી સાઇઝનો આવી રીતે આ ફેમિલી રૂમ છે જેમાં અહીંયા બેડ છે, અહીંયા સિંગલ સેટી છે અને અહીંયા પણ એક એક્સ્ટ્રા ટોયલેટ બાથરૂમ છે. અને જેમ બધા રૂમની અંદર આ રીતના તમે બાલ્કની તો અલગથી તમને જોવા મળશે જ. અને હજી પણ આની કરતાં જે પ્રીમિયમ રૂમ છે એ પણ હું તમને બતાવું. બાકી આ તો જે ફેમિલી રૂમ જે અહીંયા સ્વિમિંગ પુલની બાજુમાં જ છે. અને બીજું પણ જે આગળ એક બિલ્ડિંગ છે એ પણ આપણે વિઝિટ કરીએ. અને આ સંપૂર્ણ જે આખો રિસોર્ટની અંદર તમે ફાર્મ હાઉસ જોવો ને ભાઈ તો અંદર જે પ્લાન્ટેશન છે ને ભાઈ દુનિયાભરનું પ્લાન્ટેશન છે. કારણ કે બાજુમાં જ છે 250-300 પ્લસ તો ખાલી કેરીઓના અલગ અલગ પ્રજાતિના વૃક્ષો છે. પ્લસ કે આમાં જે લોકોને આની માહિતી હોય ને એ બધા એક વૃક્ષ જોશે ને અહીંયાના તો એ અલગ અલગ વૃક્ષો છે. એમાં અમુક જે શો પીસ વૃક્ષો છે એ પણ હું તમને બતાવું. આ વૃક્ષ તમે જોશો ને આનું તમે ફ્લાવરિંગ જોવો ને પ્લસ કે એના તમે પાંદડા બધા જોશો ને એક પણ પાંદડું તમને ખરાબ નહીં દેખાય. કારણ કે આના ઉપરથી ખબર પડે કે ભાઈ વૃક્ષ કેટલું હેલ્ધી છે જેમાં એક પણ કીટક કે એક પણ જીવાત નથી. એક પાંદડું પણ તમે એનું ખરાબ નહીં જોવો. અને આવી જ રીતે બધા વૃક્ષોને પહેલેથી ઉછેરવામાં આવેલા છે અને જેમાં દિવસે અને સમયે ઘણા બધા ફેરફારો કરીને ધીમે ધીમે અપગ્રેડ કરવામાં આવેલો છે. બાકી આવી રીતે બધું ફ્લાવરિંગ તો અલગ અલગ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે. અહીંયા પણ આ ગુલાબ છે સરસ મજાના. અહીંયા આ રિવર સાઈડ રૂમમાં ટોટલ 8 રૂમો છે જે નદી કાંઠે છે એમ ગણો તો એટલે તમે પોતાના રૂમમાંથી પાછળ રિવર સાઈડ નદી જોઈ શકો. અહીંયા સરસ મજાના હિંચકાઓ છે અને એનો પણ હું એક તમને સરસ મજાનો વ્યૂ બતાવું. આ રૂમની બહાર નીકળતા જ સરસ મજાનો અહીંયા ગાર્ડન છે. પાછળ જે છે બધા રિવર સાઈડ રૂમો છે જે અત્યારે હાલ બધા આપેલા છે, બધા પેકઅપ છે જેમાં લોકો રોકાયેલા છે. અને આવી રીતે ફરતો એકદમ સરસ મજાનો બગીચો છે ભાઈ. તો અહીંયા જે આ છે સુપિરિયર રૂમની કેટેગરી. એમાં પણ 8 રૂમ છે એ જોવા માટે પણ જઈએ. અહીંયા સરસ મજાનો બ્રિજ છે, બંને બાજુ ફ્લાવરિંગ છે સરસ મજાનું. અને ભાઈ અહીંયા પણ આવા મોટા મોટા તાડીના વૃક્ષો એવા વૃક્ષ છે. બાકી મેં જેમ કીધું એમ ભાઈ ફ્લાવરિંગ અને પ્લાન્ટેશન દુનિયાનું તમને જોવા મળશે. અહીંયા 4 રૂમ નીચે છે તેમજ 4 રૂમ બીજા ઉપર છે. તો અત્યારે જે આપણે છીએ સુપિરિયર રૂમમાં જેમાં કપલ રૂમ છે આ રીતે. અને રૂમની અંદર એન્ટર થતાં જ ભાઈ આવી રીતે સરસ મજાનો બેડરૂમ છે. બેકગ્રાઉન્ડમાં તમને એક સરસ મજાની પેઇન્ટિંગ જોવા મળશે. જેમ કીધું એમ કેટલ સાથે તમને ટીના પેકેટ બધા આપવામાં આવશે. પ્લસ એક 32 ઇંચનું LED છે, એસી છે, ચેનલ પણ સેટઅપ બોક્સ સાથે ફ્રી છે. પ્લસ કે આખા કેમ્પસની અંદર ઓલ કેમ્પસ ફ્રી વાઈફાઈ ઝોન છે. આ વાઈફાઈનો પણ તમે ઉપયોગ કરી શકો. અને અહીંયા છે આ બાલ્કની. અહીંયાથી બેઠા પણ તમે બહારના દ્રશ્યો નિહાળી શકો. અહીંયા સરસ મજાની બેસવા માટે 2 ચેર છે. તેમજ કદાચ તમારે આ રીતે બંધ રાખવો હોય તો આ રીતને મચ્છરની જાળી પણ મારેલી છે. અહીંયા પણ સરસ મજાનું એકદમ ટ્રાન્સપરન્ટ બાથરૂમ, ટોયલેટ તેમજ આ રીતના વોશ બેસિન સરસ મજાનું છે. બાથરૂમ કે ટોયલેટની સાઇઝ પણ એકદમ હેવી રાખવામાં આવી છે જેથી કરીને કોઈ જાતની કાંઈ જગ્યાની તકલીફ ન થાય.
રૂમ તો જોઈ લીધા ભાઈ. હવે આપણે જઈએ છીએ રિવર સાઈડ, કે જે એકદમ નદી છે અને નદી કાંઠા કદાચ વન્ય પ્રાણીઓ જે હોય એ નિહાળી શકો. જેમાં હરણ છે, તેમજ એ નદીની અંદર ઘણા બધા મગરો પણ છે. લાઈવ ક્રોકોડાઇલ પણ તમે ત્યાંથી સ્પોટ કરી શકો. તો અત્યારે આપણે જઈએ છીએ રિવર સાઈડ. જે જવું હોય તો આપણે રેસ્ટોરન્ટવાળા રસ્તે, ત્યાંથી જમણી સાઈડમાં બોર્ડ છે હિરણ રિવર, એ રસ્તે જવાનું રહેશે. તો સાંજે જે 4:30-5ની ચા અને નાસ્તો જે છે એ અહીંયા ખુલ્લા મેદાનમાં આવી રીતે આપવામાં આવે છે, જેમાં તમને બિસ્કિટ, ચા અને કોફી જેવી વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. બાકી ઓલ મિલ્સ જે 3 ટાઈમનું ભોજન તો સાથે હોય જ છે. સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ અને સાંજે ડિનર, એ 3 વસ્તુ તો ફિક્સ હોય છે, પણ એની સાથે સાથે તમને સાંજે ચા અને કોફી પણ અહીંયા આપવામાં આવે છે. હવે જઈએ છીએ આપણે રિવર સાઈડ. તો અહીંયાથી આવો કંઈક જંગલનો કેળો છે, જેમાં કદાચ તમારે ચાલીને રિવર સાઈડ વોક કરવું હોય તો કરી શકો, પણ થોડું સાવચેતીથી જાળવીને ચાલવું, કારણ કે રસ્તો થોડોક ઢાળવાળો છે. તો અહીંયા બધા લોકો પણ રિવર સાઈડ વોક કરીને આવે છે. તેમજ અહીંયાથી પણ એક જવાય છે, અને આ બાજુથી જે હિરણેશ્વર મહાદેવ મંદિર છે એ બાજુ જવાય છે. આ મંદિર જા કે આયા? ઓકે. અને સામે જે છે એ હિરણ રિવર છે, હિરણ નદી, અને જેમાં તમને લાઈવ મગરમચ્છ જોવા મળે એ પણ હું તમને આગળથી વિડીયો દ્વારા બતાવું. તો જંગલનો કેળો કંઈક આવો છે. એમાં વચ્ચે આવી રીતે પાણી આવતું હોય છે, જેમાં ત્યાં ધ્યાન રાખવું ભાઈ કે હિરણ નદી જે આ છે ને રિસોર્ટની બાજુ, એમાં ઘણા બધા મગરમચ્છો છે. એટલે ઘણીવાર કાંઠા ઉપર હોય સાંજના ટાઈમ પર, એટલે ધ્યાન રાખીને ચાલવું. હું તમને આગળ જે નજીકમાં હોય ત્યાંથી ઝૂમ કરીને બતાવું છું. તો આ છે આ હિરણ નદી, જેમાં સામેની કાંઠે ઘણી જગ્યાએ મગર છે. એક સામે પણ છે, એની બાજુમાં પણ છે, પણ એની પાછળ પણ છે. ઘણા બધા લોકો આપણી જેમ ભાઈ અહીંયા મગર જોવા માટે આવેલા છે. તો અહીં તો રિવર સાઈડ ભાઈ ચક્કર લગાવીને ફરી પાછા આપણે આવી ગયા છીએ રિસોર્ટે. તો અહીંયા આપણે પણ ભાઈ આવી રીતે કોફી પીવા માટે બેઠા છે, બ્લોગિંગ કરતાં રેસ્ટ લેવા માટે. અહીંયા હાલમાં અત્યારે જે એન્ટ્રી બંધ રાખવામાં આવેલી છે એનું કારણ એ છે, અહીંયા આખામાં લોન્જ પાથરેલી છે, જેને થોડોક ટાઈમ લાગશે ઉગતા. પછી સામે આખી બેઠક વ્યવસ્થા છે, અને એકદમ અહીંયા લીલીછમ લોન્જ તમને જોવા મળશે. જે લીલું ખડ હોય છે અત્યારે હાલ ત્યાં તાર ફેન્સિંગ કરેલી છે, જેથી કરીને ખોટી ખરાબ ન થાય એના માટે થઈને. ત્યાં પણ એક નાનો એવો બ્રિજ છે સામે, અને અહીંયા પણ એક આ ઘડીક રેસ્ટ લેવા માટે કદાચ જમીન લોકોને આરામથી બેસવું તો અહીંયા હિંચકા અને બાકડા એવું બધું મૂકવામાં આવેલું છે. તેમજ અહીંયા આ જે ચિલ્ડ્રન પ્લે એરિયા, તેની પાછળ છે સ્વિમિંગ પુલ. ટૂંકમાં બધી વસ્તુ તમને નજીકમાં મળી જાય એવી રીતે છે. સામે છે જે સીધી ધમાલ ડાન્સ જોવા માટે થઈને સ્પેશિયલ એક સ્ટેજ બનાવેલું છે, એ પણ છે સામે. તો હાલ અત્યારે હું છું આપણું જે રિસોર્ટ છે એના ટેરેસ ઉપર. અહીંયાથી તમને બતાવું કે કેટલા બિલ્ડિંગ છે અને કેટલો વિશાળ રિસોર્ટ છે. તો ભાઈ સ્ટાર્ટિંગથી જે આપણું સામે પાર્કિંગ છે, એક બિલ્ડિંગ સામે છે, એક જે આપણે ઊભા છીએ, એક એની બાજુમાં જે છે સુપિરિયર રૂમવાળું, તેમજ એક સામે છે જે રિવર સાઈડ રૂમવાળું છે, અને એક પેલા બધા આંબાઓ છે એની પાછળ છે. તો ટોટલ એટલા બિલ્ડિંગો છે, જેમાં અલગ અલગ કેટેગરીના રૂમ છે. અને આ આખું જે ફાર્મ છે એકદમ ઘટાદાર આંબાઓની વચ્ચે છે ભાઈ. અને બીજા બધા ઘણા બધા અલગ અલગ પ્લાન્ટેશન પણ આ જગ્યા ઉપર છે. તેમજ જે આની પાછળ જે છે એ આ રિસોર્ટની જ માલિકીની એક મેંગો મ્યુઝિયમ છે, જેમાં 250-300 કરતાં પણ વધારે પ્રજાતિની કેરીઓ છે, જેની કલમો પણ અહીંયા વેચાણ થાય છે. તો અહીંયા એક સરસ મજાનો કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવેલો છે, જેમાં નાની મોટી મીટિંગ છે કે કોઈ પણ મીટઅપ છે, અથવા કોઈ કોર્પોરેટિંગ મીટિંગ કરવી હોય, અથવા ફેમિલીનું કોઈ પણ નાનું મોટું ફંક્શન કરવું હોય તો એના માટે સરસ મજાનો અહીંયા એક કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવેલો છે. 150 થી 150 માણસ આરામથી અહીંયા હોલમાં બેસી શકે એવી સુવિધા પણ છે, એવી સગવડતા છે. અને હોલની બહાર અહીંયા કોમન ટોયલેટ બાથરૂમ તેમજ વોશરૂમ પણ છે, જેમાં લેડીઝ અને જેન્ટ્સનું બંને અલગ અલગ છે. તો આવી કોન્ફરન્સ હોલની પણ એક સરસ મજાની વ્યવસ્થા આપણે અહીંયા રિસોર્ટમાં છે. તો અત્યારે ઘડીક આવી ગયા છીએ આપણે ભાઈ આપણા રૂમે, અને થોડીક રિસોર્ટની વિશે તમને થોડીક બાબતો બતાવી દઉં કે આ જે રિસોર્ટ જે છે એ જ્યારે સાસણગીરની અંદર કોઈ રિસોર્ટ નહોતા, માત્ર 2 થી 3 રિસોર્ટ હતા. સાસણગીર એટલું પ્રખ્યાત નહોતું આજથી 2000ની સાલમાં, ત્યારથી આ રિસોર્ટ છે. અને જે અહીંયા રિસોર્ટના ઓનર છે આપણા મિત્ર છે સુમિતભાઈ, એમના ફાધરે આ ચાલુ કરેલું. અને જ્યારે ચાલુ કર્યું ત્યારે માત્ર 2 રૂમથી ચાલુ કરેલું, અને એ નોર્મલ રૂમ હતા જે ફાર્મ હાઉસમાં હોય છે. ત્યારથી આ નામ અનિલ ફાર્મ જ છે. અને સુપિરિયર રૂમ, ડિલક્સ રૂમ, રિવર સાઈડ રૂમ, એવી રીતના ઘણા બધા રૂમની ફેસિલિટી પણ છે. અને પ્લસ કે બીજા કોઈ પણ રિસોર્ટમાં તમે કદાચ રોકાવો તો આની જેવું નેચર તમને ક્યાંય ફીલ નહીં થાય, કારણ કે એકદમ તમે જુઓ ને તો જંગલના કાંઠે જ આ રિસોર્ટ છે. બાજુમાં હિરણ નદી છે, નદીમાં તમને લાઈવ જીવતા બધા મગરમચ્છો જોવા મળે છે. તેમજ નદીની સામેની સાઈડમાં તમે તમારા રૂમમાંથી જ હરણો છે તેમજ બીજા બધા નીલગાય છે, એવા વન્ય પ્રાણી નિહાળી શકો છો. બીજું એ કે આ જગ્યા
ઉપર એટલું બધું પ્લાન્ટેશન બધું જોરદાર કરવામાં આવેલું છે ને કે અલગ અલગ વૃક્ષો એટલા બધા વાવવામાં આવેલા છે જેનાથી ઓક્સિજન બને છે એવા વૃક્ષો પણ વાવેલા છે. પ્લસ આખું ફાર્મ મોટા મોટા ઘટાદાર આંબાઓની આજુબાજુ બનાવવામાં આવેલું છે અને સિઝનમાં તમને કેરી પણ અહીંયા તમને રેસ્ટોરન્ટમાં પણ ખાવા મળે છે. અમુક એવા બધા પ્લાન્ટેશનો પણ નાખવામાં આવે છે જેનાથી બર્ડ્સ બધા એટ્રેક્ટ થાય, જેથી તમે સવારે અને સાંજે બધા પક્ષીઓનો અલગ અલગ જાતનો કલરવ પણ સાંભળી શકો અહીં. અને પ્લસ કે તમે દૂરથી આવો છો એટલે આ જગ્યા ઉપર રિલેક્સ કરવા માટે આવતા હોય, જેથી તમે હકીકતમાં જો નેચર ફીલ કરવા માંગતા હોય ને તો આ જગ્યા બેસ્ટ છે. કારણ કે અહીંયા તમે બિલકુલ કોઈ સિટીનું, કોઈ હાઈવેનું, કોઈ રોડનું કે બીજું કોઈ તમને કાંઈ અવાજ નહીં સંભળાય. તમારા રૂમમાં તમે બેઠા છો ને તો એકદમ શાંતિથી તમે 2-4 કલાકો બેસવું એવું બધું તમે અહીંયા ફીલ કરી શકો. ઘણા લોકો તો આ જગ્યા ઉપર વર્ષોથી આવે છે, દર વર્ષે આ જ જગ્યાએ આવે છે અને એવા લોકો પણ આવે છે જે લોંગ સ્ટે કરે છે. માનો કે 4 દિવસ 5 દિવસ માત્ર ખાલી આ જગ્યા ઉપર આમના રોકાવા માટે જ સ્પેશિયલ આવે છે. બીજું કે આ જગ્યા ઉપર ફૂડની વાત કરીએ તો ફૂડ કોઈ પણ જગ્યાએ તમે રોકાવ ને તો ભાઈ આપણને પ્રાયોરિટી એમ હોય કે જમવાનું સારું હોય, સારું પ્લસ કે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બે રીતે. તો આ જગ્યા ઉપર જે સબ્જી પ્યોર વેજ જ બનાવવામાં આવે છે. પહેલી વાત તો જેટલું વેજીટેબલ જે વપરાય છે, જે કોઈ શાકભાજી એ પોતે જ પોતાના ફાર્મમાં ઉગાવે છે. હા, અમુક ટકા જે હોય એ બહારથી લાવવું પડતું હોય છે, બાકી મોસ્ટ ઓફ બધું પોતાનું અહીંયા વાપરે છે. ડેઈલીનું ફ્રેશ વેજીટેબલ જ વાપરે છે. પ્લસ કે જે એની કોઈ પણ પંજાબી સબ્જી બનાવવા માટે જે ગ્રેવી વપરાય છે એ પણ ડેઈલી ફ્રેશ જ બનાવે છે. એ કોઈ 4-5 દિવસની અમુક રિસોર્ટમાં 5-10 દિવસની ભેગી ગ્રેવી બનાવી નાખે છે, તો એવું અહીંયા કરવામાં નથી આવતું. પ્લસ કે અહીંયા જે ફ્રૂટ વાપરવામાં આવે છે એ પણ એકદમ હાઈ ક્વોલિટીનું ફ્રૂટ તમે જોશો ને તો તમે કોઈ ભૂલ નહીં કાઢી ગયો ફ્રૂટ હોય છે. સવારે નાસ્તામાં પણ સ્લાડ બધો એવો હોય છે, તમે પેટ ભરીને કદાચ જમી લેશો ને તોય તમને એવું નહીં થાય, એમ જ લાઇટ જ ફીલ થશે. એવું નહીં લાગે કે બહુ વધારે જમાઈ ગયું, બહુ હેવી થઈ ગયું છે, એવું નહીં થાય. એટલે જમવાનું એક નંબર છે આ જગ્યાનું. આ જગ્યા ઉપર તમે આવો છો તો તમે કુદરતી નેચરને ફીલ કરવા માટે આવતા હોય છે. એટલે વધારે બીજા બધા રિસોર્ટમાં ઘણી બધી વધારાની એક્ટિવિટી હોય છે, હકીકતમાં એ આપણે કરતાય નથી હોતા. આપણે અહીંયા શાંતિ માણવા માટે આવતા હોય છે. એને લગતી બધી ઘણી બધી એક્ટિવિટી છે જે તમે બગીચામાં આટા ફેરા મારી શકો. પ્લસ બાજુમાં જે એમનું ફાર્મ છે ત્યાં 250 થી 300 કરતાં પણ વધારે પ્રજાતિની કેરીઓ છે અને એમને 2 એવોર્ડ પણ એવા મળેલા છે અને 3જો એવોર્ડ પણ ટૂંક સમયમાં મળવાનો છે. પ્લસ કે બીજું જે આજુબાજુનું ફાર્મ છે એની અંદર એટલા બધા ફ્લાવરિંગ, અલગ અલગ જાતનું ફ્લાવરિંગ કરેલું છે જેને ઉછેરવા બહુ અઘરું કામ છે. અને ઉછેરવા એવા પણ ફ્લાવર્સ તમને અહીંયા જોવા મળે છે. અને અમુક જે રૂમની પાછળની સાઈડમાં જે એક બગીચો છે ત્યાં પણ એવા બધા ફ્લાવરિંગ કરેલું છે જે મધમાખી હોય ને એ એટ્રેક્ટ થાય, એ પણ તમને અહીંયા જોવા મળશે. પછી આ જગ્યા ઉપર કદાચ તમે ફૂલ ફેમિલીમાં આવો છો, 6-7-8 મેમ્બર છે, એમાં તમારી યારે ડ્રાઈવર હોય છે, તો ઘણી વાર એવું થાય કે બીજી જગ્યાએ તમારે ડ્રાઈવરનો ચાર્જ અલગથી પે કરવો પડે. તો આ જગ્યા ઉપર એવું નથી. આ જગ્યા ઉપર ડ્રાઈવર, તમારી સાથે કોઈ ડ્રાઈવર આવે છે તો એમને જમવાનું અને રહેવાનું બિલકુલ ફ્રી છે. હા, એમના માટે થોડીક અલગ સુવિધા છે જેથી બીજા લોકોને કોઈ તકલીફ ન થાય, કારણ કે બધા એક સ્વભાવના નથી હોતા. એટલે ઘણી વાર એવું થાય, એટલે એમના માટે જમવાની અને રહેવાની અલગ સુવિધા છે. પછી ઘણી વાર એવું થાય કે ભાઈ તમારી યારે પોતાનું કોઈક પેટ હોય, એટલે પાલતુ પ્રાણી હોય, તો એ તમે અહીંયા લાવી શકો છો, એની ના નથી. પણ ખાલી રેસ્ટોરન્ટમાં એ એલાઉડ નથી, કારણ કે અમુક લોકોને જમતી વખતે ન ગમતું હોય, એટલે ખાલી રેસ્ટોરન્ટમાં એલાઉડ નથી. બાકી તમે તમારી સાથે રાખી શકો છો, પૂરા ગાર્ડનમાં ફેરવી શકો, તમારા રૂમમાં રાખી શકો. પછી ઘણીવાર એવું બને કે તમે અહીંયા રિસોર્ટમાં રોકાણા છો અને પ્લસ તમારે અર્લી મોર્નિંગ વહેલા સવારમાં જીપ સફારી હોય, ટાઈમિંગ એવો હોય, તો ઘણીવાર એ સમયમાં નાસ્તો ન બનતો હોય, કારણ કે સવારનો નાસ્તો 8 વાગ્યા પછી બનતો હોય. તો તમારે સવારમાં કદાચ બ્રેડ જામ, બટર બ્રેડ કે બ્રેડ જામ કે ચા કોફી જો કદાચ પીને જવું હોય તો એ સગવડતા થઈ જશે. બાકી તમે જ્યારે સફારી કરીને આવો ત્યારે જે સવારનો બ્રેકફાસ્ટ તમે આરામથી કરી શકો. બ્રેકફાસ્ટમાં પણ ફ્રૂટ હોય છે, બ્રેડ જામ હોય છે, બિસ્કિટ હોય છે, તેમજ અલગ અલગ સ્નેક્સ હોય છે અને પૌવા છે, ઘણી બધી વેરાયટી હોય છે ટૂંકમાં બ્રેકફાસ્ટમાં પણ. અહીંયા જે તમે કદાચ આવો છો રિસોર્ટમાં તો એમાં પર પર્સન ઉપર જે રેટ નક્કી થયા હોય છે એમાં તમારે બધી એક્ટિવિટી પ્લસ ઓલ મીલ્સ, એટલે કે 3 ટાઈમનું ફૂડ, જે સાંજેની હાઈટી એટલે ચા અને નાસ્તો આપે છે 4 વાગ્યાનો, એ બધું એમાં ઇન્ક્લુડિંગ હોય છે. એમાં ખાલી તમારે ચેક ઇન ટાઈમ જે હોય છે બપોરે 12 વાગ્યાનો હોય છે અને જે ચેકઆઉટ ટાઈમ હોય છે એ બીજા દિવસે સવારે 10 વાગ્યાનો હોય છે. અને આની અંદર
આ કલાકોની અંદર ટોટલી જે રિસોર્ટની અંદર એક્ટિવિટી છે જેમાં બધું ઇન્ક્લુડ હોય છે, બધું બીજું કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ તમારે અહીંયા કોઈ વસ્તુનો દેવો નથી પડતો, એમાં બધું આવી જાય છે. હવે જો રેટની વાત કરીએ ને તો એ લોકોના રેટ અલગ અલગ રૂમ પ્રમાણે તથા ફેમિલી પ્રમાણે અલગ અલગ ચાલતા હોય છે. પણ જે આ રિસોર્ટના ઓનર છે સુમિતભાઈ, એ હાલ અત્યારે બહાર ગયેલા છે, એ આવી જશે એટલે આપણે એમની સાથે થોડીક ચર્ચા કરશું અને જે એ આપણને રૂમના રેટ આપશે અને આપણે એમને રિક્વેસ્ટ કરશું કદાચ જો ભાઈ આપણો વિડીયો જોઈને જે લોકો આવે છે એમને કંઈક એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળે, જેથી કરીને કદાચ તમે આવો તો અહીંયા તમે કહી શકો કે ભાઈ અમે આ વિડીયો જોઈને આવ્યા છીએ તો તમને સ્પેશિયલ જે કાંઈ ડિસ્કાઉન્ટ થતું હશે એ આપણા તરફથી કરી દેશે. બાકી હું પોતે મારી વાત કરું તો હું આ બધા જંગલમાં વારા ઘડીએ રખડતો હોઉં છું અને હું મારી બાઇક લઈને નીકળું છું અવારનવાર, તો હું પોતે પણ આ રિસોર્ટમાં રોકાઉં છું. આની પહેલાનો પણ આપણે એક વિડીયો એમનો બનાવેલો છે રિસોર્ટ, કદાચ એ પણ તમે જોજો. બાકી બીજી કોઈ પણ તમારે કોઈ પણ પૂછપરછ હોય, કોઈ કાંઈ મારે તમને કહેવાનું રહી ગયું હોય કે કાંઈ તમને કોઈ પૂછવાનું રહી જતું તો તમે કમેન્ટ દ્વારા પૂછી શકશો. કમેન્ટ બોક્સમાં બધાના જવાબ આપવામાં આવશે. રિસોર્ટમાં જ્યારે તમે રોકાવ છો ત્યારે ટૂંકમાં તમે જે હું કોન્ટેક્ટ નંબર આપીશ એની ઉપર એકવાર અવશ્ય બધી માહિતી લઈ લેજો. જે રીતના તમારી અનુકૂળતા હશે એ રીતના થઈ જશે. પ્લસ કદાચ ગ્રુપમાં તમે લોકો આવો તો એ રીતના પણ કદાચ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ કરી દેશે. અને બીજી વાત એ રહી, જે રિસોર્ટ છે એ થોડો હાઈવેથી 500 મીટર અંદર છે. એ 500 મીટર આવવાનો ઘણીવાર અમુક લોકો રિવ્યૂ એવી રીતે આવતો કે ભાઈ રસ્તો થોડો ખરાબ છે, કારણ કે એ રસ્તો કોઈ ગવર્મેન્ટ એપ્રુવલ રસ્તો નથી, બધાની વાડીઓ વિસ્તારમાંથી રસ્તો આવે છે. એટલે માત્ર ખાલી 500 મીટર જેવો થોડોક એવો ખરાબ રસ્તો આવે છે, જેમાં આપણા મિત્ર સુમિતભાઈ છે એ પણ દર વર્ષે 3 થી 4 લાખ રૂપિયા રસ્તામાં વાપરે છે, જે રસ્તો રિનોવેશન થયા કરે. પણ વહેલા મોડો એ પણ થઈ જશે. એટલે માત્ર તમે ખાલી રસ્તો જોઈને એવું ડિસાઈડ ન કરી લેતા. જગ્યા બહુ સરસ મજાની છે. માત્ર ખાલી થોડું કે તમે રસ્તો નહીં જોતા પણ અહીંયા આવીને જગ્યા જોશો, તેમજ અહીંયા બધાનો સ્ટાફનો અને આપણા જે મિત્ર સુમિતભાઈ છે એમનો ભાવ જોશો એટલે બીજી વાર તમે જરૂર ને જરૂર આ જગ્યા ઉપર આવશો એવી જગ્યા છે. બાકી ઘણા બધા લોકો રિપીટ પણ આ જગ્યા ઉપર થાય છે, જે વર્ષોથી આવે છે એ બધા આ જગ્યા ઉપર આવે છે, કારણ કે નવા જગ્યા ઉપર જવામાં ઘણી વાર તમે છેતરાવું. પણ આમાં શું છે, જે જૂના હોય એમને બધી કાળજી હોય, એમને બધા એમના કસ્ટમરોની ચિંતા હોય, એટલે તમે એકવાર આવશો તો અહીંયા બીજી વાર જરૂર આવશો. તો અત્યારે આપણી સાથે સુમિતભાઈ છે, જે આ જગ્યાના આ પ્રોપર્ટીના ઓનર છે. અને અહીંયાની અત્યારે રેટની વાત કરીએ તો મેઇન બધાને રેટની વાત કરવાની આપણે રહી ગઈ હતી. તો અત્યારે જે આપણે અહીંયા જેટલા અવેલેબલ જે રૂમ છે, જે કેટેગરી છે, એની રેટની આપણે સુમિતભાઈ સાથે વાત કરીએ. આપણા પાસે અહીંયા 3 કેટેગરી છે, જે રિવરસાઇડ, સુપિરિયર અને ફેમિલી રૂમ. જે રિવરસાઇડ રૂમ છે એનો આપણે ટેરિફ છે 5500 2 વ્યક્તિ માટે, જેમાં લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, સાંજની ચા, કોફી બધું આવી જતું હોય છે. પછી જે સુપિરિયર રૂમ છે એનો 6500 છે 2 વ્યક્તિ માટે, એમાં બી આપણે લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, સાંજની ચા, કોફી બધું આવી જાય. અને જે આપણા ફેમિલી રૂમ છે, મોટી સાઇઝવાળા ડબલ વોશરૂમવાળા, એ 4 વ્યક્તિ માટેના રૂમ છે અને એનો ચાર્જ છે 10,000 4 વ્યક્તિ માટે, એટલે એ થઈ ગયું 2,500 પર પર્સન. બ્રેકફાસ્ટ, બપોરે લંચ અને સાંજે ડિનર, તેમજ 4 થી 5 વાગે એક હાઈ ટી, જેમાં તમને ચા, કોફી અને સાથે બિસ્કિટ કે એવું આપવામાં આવે છે. અને પ્લસ કે અંદર ટોટલી જે એક્ટિવિટી છે રિસોર્ટની આપણી, એ બીજી બધી બિલકુલ ફ્રી છે, એમાં ઇન્ક્લુડિંગ આવી જાય છે. અને આ જે સુમિતભાઈ જે રેટ આપ્યા એમાં જે રૂમ કેટેગરી છે એમાં રૂમ થોડા માઇનર, બાકી ફેસિલિટી બધામાં ફૂલ જે છે બધી છે, બધામાં સેમ ફેસિલિટી. થોડીક સાઇઝના હિસાબે એ રીતના રેટ છે. અને ફેમિલી રૂમ જે છે એમાં તમે 4 જણાનું જે વ્યક્તિ છે ફેમિલી રૂમ, એમાં 4 લોકો આરામથી રહી શકે એવી બધી સુવિધા છે. ડબલ વોશરૂમ છે. પ્લસ કે એની યારે તમારી સાથે કોઈ બાળકો છે તો એમાં 5 વર્ષ સુધીના જે કાંઈ બાળકો છે એની બિલકુલ કોઈ ટિકિટ નથી, કોઈ ફી નથી. પણ જે સુમિતભાઈ 5 વર્ષથી લઈને પછી ઉપરની ઉંમરમાં કઈ રીતના છે? આપણે 5 વર્ષથી 12 વર્ષના બાળક હોય એના માટે 1250 ચાર્જ છે. અને જે 12 વર્ષ ઉપરના બાળક હોય છે એમના માટે 1750 ચાર્જ છે, એક્સ્ટ્રા પર્સન ચાર્જ. આમાં એવું હોય છે કે સમજો 2 વ્યક્તિ છે અને સાથે 1 અથવા 2 બાળક છે તો એ રૂમ ચાર્જ ઉપર એટલો ચાર્જ એડિશનલ થતો હોય છે. એમાં બી બધું પેકેજ ઇન્ક્લુડ થઈ જાય, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ. એટલે સમજો જે 5,500 વાળો રૂમ છે એમાં આપણે સાથે હજી એક બાળક છે તો એનો 1250 કે 1750 એ જ મુજબ એમાં એટલું પ્લસ થશે. બરાબર. કદાચ કોઈને માનો કે એવી રીતના પર્સનલ અલગ પેકેજ નક્કી કરવું છે, માત્ર સ્ટે કરવો છે, પછી માનો કે ખાલી લંચ લેવું છે, તો કદાચ એ તમને તમારા કોન્ટેક્ટ નંબર ઉપર પૂછે, જે આપણે અહીંયા મેનેજમેન્ટના નંબર છે, તો એનું પોતાની રીતે એ રીતના સેટિંગ ગોઠવાઈ જશે. પછી ઘણા મારી જેમ પોતે સોલો ટ્રાવેલિંગ પણ કરતા હોય તો એના માટે કઈ અલગ બીજું કઈ રેટ નક્કી થઈ જાય આપણે?
યસ, આ જે અમારો રેટ છે ને એ બધાથી પોપ્યુલર પેકેજ જે બધાથી વધારે ચાલતું હોય એ પેકેજનો રેટ છે. કેમ કે શું થાય, સાસણગીરમાં જે બધા રિસોર્ટ છે એ એકબીજાથી ઘણા દૂર છે, એટલે દૂરથી જે વ્યક્તિ આવતા હોય એ ફૂલ પેકેજ જ લે કે 3 ટાઈમ આપણે ત્યાં જમશું. પણ એવું રિક્વાયરમેન્ટ છે કે કોઈ રાતે આવી રહ્યું છે, ફક્ત ડિનર લેવું છે, બ્રેકફાસ્ટ લેવું કે ખાલી લંચ લેવું છે, તો એ મુજબ એને આપણે પેકેજમાં એડજસ્ટ કરી આપીએ, ડિસ્કાઉન્ટ કરી આપીએ છીએ. ટૂંકમાં તમે ગમે ત્યારે આવો અને તમારે જે રીતના પેકેજ ગોઠવવું હોય તો એવી રીતના અહીંયા પેકેજ પણ થઈ જશે. આપણે જે લોકો, સુમિતભાઈ, આપણા વિડીયો જોઈને કદાચ આવે છે, હવે તમારો રેટ તો જે ચાલતો જ હોય છે, આ તમે જે કીધો જે રેટ એ રેગ્યુલર રેટ છે તમારે જે અહીંયાનો, કે ગમે ત્યારે ઓનલાઈન ચાલતો હોય કે પ્લસ અહીંયા આવીને કોઈ પૂછતું હોય તો એ તમે જે રેટ કીધો એ છે. હવે આપણા મિત્રોને જે આપણો વિડીયો જોઈને આવે છે એમને આપણે આપણા રિસોર્ટ તરફથી કેટલું ડિસ્કાઉન્ટ આપશો? જરૂર. આમાં ઓનલાઈન આપણા ઘણા જુદા જુદા રેટ ચાલતા હોય છે કે અમુક ઓનલાઈન વેબસાઇટ ઉપર આપ જોશો, મેક માય ટ્રીપ છે કે booking.com છે, તો એમાં આપને લોએસ્ટ પેકેજ દેખાશે. પણ અમે જે પેકેજ અહીંયાથી આપીએ એ ફૂલ ઇન્ક્લુડિંગ પેકેજ હોય છે. ઘણીવાર ત્યાં ઓછા પ્રાઇસમાં રૂમ આપણને મળતો હોય છે પણ એમાં બધું ઇન્ક્લુડ નથી હોતું. એટલે ઘણીવાર જ્યારે કોઈ પણ ગેસ્ટ છે ચેક કરતા હોય તો એમને સમજ ફેર થતો હોય કે ઓનલાઈન સસ્તું છે, પણ ખરેખર સસ્તું ન હોય. આપને બેસ્ટ પેકેજ હોટલ પાસથી જ મળશે. એકવાર આપને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવાની જરૂર છે, પછી આપ કમ્પેર કરજો કે ઓનલાઈન સસ્તું પડે છે કે ડાયરેક્ટ હોટેલમાં સસ્તું પડે છે. અને બીજું, આપણો જે વિડીયો જોઈને કોઈ પણ ઇન્ક્વાયરી કરશે, ગેસ્ટ અહીંયા બુકિંગ કરાવવા માગતા હશે, તો જે આપણો 10,000 વાળો રૂમ છે એ આપણે માત્ર 8,000માં એમને ફૂલ પેકેજ કરી આપશું. અને જે આપણા 5,500 વાળા અને 6,500 વાળા રૂમ છે એ 5,000 અને 6,000માં આપણે એમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપશું. તમે કદાચ જો ફેમિલી સાથે આવો છો, 4 મેમ્બરો છો, તો જે 10,000નો રૂમ જે છે એમાં તમને ડાયરેક્ટ 20% જેવું ડિસ્કાઉન્ટ સુમિતભાઈ કરી દેશે, એટલે તમને 8,000માં થઈ જશે. જે 2,000 પર પર્સન છે, જેની અંદર ઓલ મિલ્સ ઇન્ક્લુડિંગ છે, એટલે 3 ટાઈમનું ભોજન આવી ગયું પ્લસ તમામ એક્ટિવિટી આવી ગઈ. જોકે તમે ઘણીવાર સારી ગેસ્ટ હાઉસમાં પણ રોકાવ તો અત્યારે ત્યાં 1,000-1,500 રૂપિયા ભાડું લેતા હોય છે. એની હિસાબે તમે કમ્પેર કરો ને કે તમે ગમે ત્યાં સાસણગીર બાજુ ફરવા આવો, અલગ જગ્યાએ રૂમ રાખો, અલગ જગ્યાએ જમો, એ તમે ખર્ચા ગણો ને તો એ ઘણું વધી જતું હોય છે બધું. પણ અહીંયા તમે પેકેજમાં તમને એ ઘણો બેનિફિટ થાય છે. અને જેમાં રૂમ પણ એકદમ પ્રીમિયમ ક્વોલિટીના છે, એ પણ તમને રૂમ આપણે બતાવ્યા. અને બીજી કોઈ પણ કાંઈ ઇન્ક્વાયરી હોય તો આમાં હું સ્ક્રીન ઉપર તમને અહીંયા મેનેજમેન્ટના નંબર આપી દઈશ, તમે એક ફેરી એમની સાથે વાત કરીને પણ નક્કી કરી શકો. બાકી આની પહેલાં પણ આપણે એક સરસ મજાનો રિસોર્ટનો વિડીયો બનાવેલો છે, એમાં પણ આપણે ડિટેલમાં ઘણું બધું બતાવ્યું છે. તો એ વિડીયોની પણ હું લિંક તમને આમાં એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દઈશ, એ વિડીયો પણ જોજો. બીજી કોઈ પણ કાંઈક રહી જતું હોય, કાંઈ કહેવાનું, કાંઈ સમજાવવાનું, તો કમેન્ટ દ્વારા પૂછી લેજો. સુમિતભાઈ પણ કમેન્ટનો તમને આન્સર આપશે, રિપ્લાય આપશે, અને હું પણ ટોટલી કમેન્ટનો આપણે રિપ્લાય આપશું. તો બસ આજના વિડીયોમાં એટલું જ. મળીએ આની પછીના નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે.